ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। 1. દરરોજ સવારે નવશેકા પાણીથી દિવસની શરૂઆત કરો છો તો તે આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ સારું છે। 2. પપૈયા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે। 3. દરરોજ રાત્રે 3 થી 4 અંજીર પલાળી દો। સવારે ઉઠ્યા પછી તેને ખાઓ। આ તમને ઉર્જાવાન રાખશે। 4. લવિંગમાં મજબૂત એન્ટીમાઇક્રોબાયલ ગુણ હોય છે જે તેમને શ્વસન ચેપ માટે જવાબદાર પેથોજેન્સ સામે લડવામાં અસરકારક બનાવે છે। 5. જીરા પાણીનું સમય પર સેવન કરવાથી પાચનક્રિયા સારી છે અને પેટમાં ગેસ થતા અટકાવે છે। 6. જીરામાં એન્ટી-ઇન્ફ્લામેટરી ગુણો હોય છે જે પેટના એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે જે તમને એસિડિટીમાં રાહત આપે છે। 7. જો તમે રાત્રે સૂતા પહેલા નાળિયેર તેલ લગાવો છો તો તે ત્વચાના કોષોને સુધારવામાં મદદ કરે છે। 8. સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે ઘી ખાવું જોઈએ। 9. દરરોજ તમે ચણાનો લોટનો ઉપયોગ કરો છો તો સ્કિન મસ્ત ગ્લો કરે છે અને સાથે એકને ચહેરા પરની ટેનિંગની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે। 10. આખા દિવસ દરમિયાન 2 થી 3 કપ ચા અથવા કોફી પીવાથી દાંત પીળા પડવા લાગે છે। 11. અજમાના પાનનો રસ પીવાથી મેટાબોલિઝમ વધે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે। 12. તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલા નાભીમાં સરસિયાનું તેલ નાખો। સરસિયાનું તેલ તમારા વાળને નેચરલી બ્લેક કરે છે અને સાથે વાળમાં ચમક પણ લાવે છે। 13. મધ ચહેરા પરના પોર્સ સાફ કરવામાં મદદ કરે છે। ચહેરાની ત્વચાને મુલાયમ બનાવવામાં મધ ખૂબ જ મદદગાર સાબિત થાય છે। 14. હળદરમાં મળતું કર્યુમિન ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે। 15. હળદરનો ઉપયોગ ભોજનનો રંગ અને સ્વાદ તેમજ તેની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે। તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। 16. વરિયાળી ઠંડકની અસર ધરાવે છે। આ કારણે તે ખાવાથી થતી ગરમીને ઓછી કરીને પેટને ઠંડુ કરે છે અને એસિડિટીથી રાહત આપે છે। 17. બીટ મગજના નિર્ણાયક વિસ્તારોમાં લોહીનો પ્રવાહ પણ વધારી શકે છે। 18. તમને જ્યારે ઉલટી અને ચક્કર જેવી સમસ્યા થાય ત્યારે તમે મોંમાં આદુનો એક કટકો મૂકી દો। આદુનો કટકો મોંમાં મૂકવાથી તમને રાહત થઈ જશે। આદુનો રસ તમને આ તકલીફમાંથી રાહત અપાવે છે। 19. તમને કબજિયાતની તકલીફ છે તો તમે દરરોજ સવારમાં ખાલી પેટે દૂધીનો જ્યુસ પીઓ। દૂધીનો જ્યુસ સવારમાં પીવાથી પેટ સાફ જલ્દી થઈ જાય છે। 20. ખાલી પેટે મીઠા લીમડાના પાન ચાવવાથી તેના રસ દ્વારા શરીરને ક્લોરોફિલ મળે છે જે તમને દિવસભર એનર્જેટિક રાખી શકે છે। 21. કાચના વાસણો ધોવા માટે પાણીમાં લીંબુના છોતરા નાખો। હવે આ પાણીને ઉકાળો પછી તેમાં લિક્વિડ સોપ નાખીને કાચના વાસણોને સાફ કરો। 22. આયુર્વેદમાં નાકને મગજ સુધી જવાનો રસ્તો કહેવામાં આવ્યો છે। આવામાં નાકમાં ઘી નાખવાથી બ્રેઇનને હેલ્થી રાખવામાં મદદ મળે છે। 23. ફણગાવેલા મગને કાચા જ ખાવાથી તમને પ્રોટીન અને ફાઇબર મોટા પ્રમાણમાં મળે છે। આ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ મળે છે। 24. કબજિયાતથી રાહત મેળવવા માટે ખાલી પેટે શેકેલા તલ ખાઓ। તલના બીજમાં વધુ માત્રામાં ફાઇબર હોય છે જે કબજિયાતમાં ફાયદાકારક છે। 25. વજન ઝડપથી ઘટાડવા માટે મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠીને ખાલી પેટે મેથીના દાણા ખાવો। આ કરવાથી તમારું વજન ઝડપથી ઘટે છે। 26. સવારે ઠંડા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। હેલ્થ એક્સપર્ટના મતે હાઈ બીપીના દર્દીઓ સવારે દૂધ સાથે વાસી રોટલી ખાઈ શકે છે। 27. વિટામિન B12ની ઉણપને કારણે સાંધામાં દુખાવો થાય છે।
28 ઈંડાને સારી રીતે બાફવા માટે એમાં બાફતા સમયે પાણીમાં મીઠું મેળવી દો. 29 જો તમારી નેલ પોલિશ સુકાઈ ગઈ છે તો એમાં થોડું નેઇલ રિમૂવર એડ કરી દો. એ પહેલા જેવી જ થઈ જશે. 30 આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે અઠવાડિયામાં એકવાર તો ચોક્કસથી ઉપવાસ કરવો જ જોઈએ. એ આપણી પાચનક્રિયાને શક્તિશાળી બનાવે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.